નમસ્કાર. કેળવણીના સ્વરૂપોમાં આજે આપણે કેળવણીના મુખ્ય 5 પ્રકાર પડે છે એના વિશે સમજ મેળવીશું અને ત્યારબાદ તેના પર આધારિત MCQ પ્રકારના પ્રશ્નો જોઈશું. કેળવણીના મુખ્યત્વે 5 પ્રકાર પડે છે. 1. ઔપચારિક કેળવણી, 2. અનૌપચારિક કેળવણી, 3. અવૈધિક કેળવણી, 4. આજીવન કેળવણી, 5. નિરંતર કેળવણી. જેમાં સૌથી પહેલો પ્રકાર છે ઔપચારિક કેળવણી. એનો અર્થ જોઈએ. નિશ્ચિત ઉદ્દેશ સાથે આયોજનબદ્ધ રીતે શાળા, કોલેજ જેવી સંસ્થાઓમાં આપવામાં આવતી કેળવણી એટલે ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણીના લક્ષણો જોઈએ તો નિશ્ચિત અભ્યાસક્રમ, સમયપત્રક અને પાઠ્યપુસ્તક, શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે, દ્વિધ્રુવી પ્રક્રિયા જેમાં શિક્ષક અને વિદ્યાર્થી, સરકારનું નિયંત્રણ, મૂલ્યાંકન, આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ. તેનો ઉદ્દેશ્ય છે સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને વિકાસ. બીજો પ્રકાર છે અનૌપચારિક કેળવણી, જેનો અર્થ જન્મથી મૃત્યુ સુધી ચાલતી સ્વાભાવિક અને અનિયોજિત કેળવણી. જેના લક્ષણો: 1. કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ નથી, 2. અનેક ધ્રુવી પ્રક્રિયા, 3. ઘર, સમાજ, ધાર્મિક સંસ્થા દ્વારા, 4. મૂલ્યાંકન શક્ય નથી, 5. જીવન અનુભવ દ્વારા શીખવાનું. ઉદાહરણ જોઈએ તો માતા પિતાથી સંસ્કાર, સમાજથી શિસ્ત. ત્રીજો પ્રકાર છે અવૈધિક કેળવણી, જેનો અર્થ જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં શીખી શકાય તેવી લવચિક કેળવણી. લક્ષણો જોઈએ. ઉંમર મર્યાદા નથી, સ્થળ અને સમયનું બંધન નથી, લચીલું અભ્યાસક્રમ, નિરક્ષરતા દૂર કરવામાં મદદરૂપ, રાત્રિ શાળા, અંશકાલીન શિક્ષણ. તેની વિશેષતા: ઔપચારિક અને અનૌપચારિક બંનેના ગુણ ધરાવે છે. ચોથું પ્રકાર છે આજીવન કેળવણી. અર્થ જન્મથી મૃત્યુ સુધી ચાલતી સતત કેળવણી. આ મહત્વપૂર્ણ વિચાર કોણે આપ્યું? તો ઝાકીર હુસેન મુજબ વર્તમાન યુગમાં આજીવન કેળવણી ખૂબ જરૂરી છે. જેના લક્ષણો છે સમગ્ર જીવનના વિકાસ માટે, જીવનની ગુણવત્તા સુધારે, ઘરથી શરૂઆત, સમાજ સુધી, અખબાર, રેડિયો, ચલચિત્ર વગેરે દ્વારા મેળવાય છે. પાંચમું પ્રકાર નિરંતર કેળવણી, જેનો ઉદ્ભવ અમેરિકા દેશની યુનિવર્સિટીઓમાં પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમોથી શરૂઆત થઈ. જેના લક્ષણો: સતત ચાલતી કેળવણી, પ્રૌઢ શિક્ષણ, શાળાના અભ્યાસક્રમની ખામી પૂરી કરે, સ્વેચ્છાએ જોડાવું, સાક્ષરતા, કૃષિ તાલીમ, નાગરિકતા તાલીમ. પછી દૂરવર્તી શિક્ષણ, જેનો અર્થ દૂર રહીને ટેકનોલોજી દ્વારા આપવામાં આવતું શિક્ષણ. જેના લક્ષણો: શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે જોડાય, સ્વ અધ્યયન પર ભાર, ઘરેથી અભ્યાસ શક્ય, ટેકનોલોજી આધારિત, ઔપચારિક પ્લસ અનૌપચારિકનો સમન્વય. ત્યાર પછી દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ ક્યાં થયો? તો સૌ પ્રથમ તેનો વિચાર ઇંગ્લેન્ડમાં આવ્યો અને 1960માં રોબિન્સ સમિતિ દ્વારા યુનિવર્સિટી ઓફ ધ એઇરનો વિચાર રજૂ કરવામાં આવ્યો. ભારતમાં તેનો વિકાસ ક્યારે થયો? તો કોઠારી કમિશન દ્વારા તેની ભલામણ કરવામાં આવી અને 1962માં દિલ્હી યુનિવર્સિટી દ્વારા પત્રાચાર અભ્યાસક્રમ શરૂ થયો. 1985માં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ. 1994માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ અને હાલ ભારતમાં લગભગ 15 ઓપન યુનિવર્સિટીઓ કાર્યરત છે. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણના હેતુઓ તો બધા માટે શિક્ષણ સુલભ બનાવવું, સમાન તકો પૂરી પાડવી,
સ્વ અધ્યયન પ્રોત્સાહન, ફાજલ સમયનો ઉપયોગ, મનગમતા ક્ષેત્રોમાં અભ્યાસ. દૂરવર્તી શિક્ષણના લાભ: કોઈ પણ સ્થળેથી અભ્યાસ, પોતાની ગતિ પ્રમાણે શીખવું, ગૃહિણીઓ માટે ઉપયોગી, નોકરી સાથે અભ્યાસ, સાક્ષરતા વિકાસ. ત્યારબાદ દૂરવર્તી શિક્ષણમાં માધ્યમો અને તેના પ્રકાર જોઈએ તો પહેલું પ્રકાર છે મુદ્રિત સામગ્રી, જેમાં વર્તમાનપત્રો, મેગેઝિન, પુસ્તક, પોસ્ટર, બુલેટિન બોર્ડ. બીજા પ્રકારમાં અમુદ્રિત સામગ્રી, જેમાં ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, વીસીઆર, શૈક્ષણિક ચેનલ. તો મિત્રો, આપણે આ 5 પ્રકાર જોયા. તો ફરીથી આપણે ઝડપથી તેનું પુનરાવર્તન કરી લઈએ. તો પહેલો પ્રકાર છે ઔપચારિક શિક્ષણ, જેમાં આયોજનબદ્ધ શાળા આધારિત. બીજો પ્રકાર છે અનૌપચારિક કેળવણી, જેમાં જીવન અનુભવ આધારિત. ત્રીજું અવૈધિક કેળવણી, જેમાં લચીલું અને જરૂરિયાત આધારિત. પાંચમું આજીવન અને નિરંતર કેળવણી, જેમાં જીવનભર ચાલતી પ્રૌઢ અને સતત શિક્ષણ. અને છેલ્લું છે દૂરવર્તી શિક્ષણ, જેમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ. તો મિત્રો, આ 5 પ્રકારો પર આધારિત હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. ઔપચારિક કેળવણી શું છે? તો નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા આપવામાં આવતી કેળવણી, જેમાં અભ્યાસક્રમ, સમયપત્રક અને મૂલ્યાંકન નક્કી હોય છે. પ્રશ્ન 2, ઔપચારિક કેળવણી કઈ પ્રક્રિયા છે? તો ઔપચારિક કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થી 2 મુખ્ય ધ્રુવ હોય છે. પ્રશ્ન 3, અનૌપચારિક કેળવણી ક્યારે શરૂ થાય છે? જવાબ: જન્મથી. જન્મથી મૃત્યુ સુધી જીવન અનુભવ દ્વારા શીખવણ ચાલે છે. પ્રશ્ન 4, અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન કેમ શક્ય નથી? જવાબ: કારણ કે તે અનિયોજિત અને સ્વાભાવિક પ્રક્રિયા છે. તેમાં કોઈ નક્કી અભ્યાસક્રમ કે પરીક્ષા નથી. પ્રશ્ન 5, અવૈધિક કેળવણીનું મુખ્ય લક્ષણ શું છે? જવાબ: લચીલાપણું અને સ્થિતિસ્થાપકતા. સમય, સ્થળ અને ઉંમરની મર્યાદા નથી. 6, અવૈધિક કેળવણી કઈ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે? જવાબ: નિરક્ષરતા. રાત્રિ શાળા, અંશકાલીન અભ્યાસ દ્વારા અક્ષર જ્ઞાન મળે છે. પ્રશ્ન નંબર 7, આજીવન કેળવણી શું છે? જવાબ: જન્મથી મૃત્યુ સુધી ચાલતી સતત પ્રક્રિયા, જીવનના દરેક તબક્કામાં વિકાસ માટે જરૂરી છે. 8, આજીવન કેળવણીના મહત્વ વિશે કોને ભાર મૂક્યો હતો? જવાબ: ઝાકિર હુસેન. તેમણે વર્તમાન યુગમાં તેની આવશ્યકતા દર્શાવી હતી. 9, નિરંતર કેળવણીનો ઉદ્ભવ કયા દેશમાં થયો? જવાબ: અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમોથી શરૂઆત થઈ હતી. પ્રશ્ન 10, નિરંતર કેળવણીમાં કોણ સ્વેચ્છાએ જોડાય છે? જવાબ: પોતાની ક્ષમતાનો વિકાસ ઈચ્છનાર વ્યક્તિ. તેમાં ફરજિયાત પ્રવેશ નથી. 11, દૂરવર્તી શિક્ષણ શું છે? જવાબ: દૂર રહીને ટેકનોલોજી દ્વારા આપવામાં આવતું શિક્ષણ. શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે જોડાય છે. પ્રશ્ન 12, દૂરવર્તી શિક્ષણમાં કયા અભ્યાસ પર ભાર છે? જવાબ: સ્વ અધ્યયન. વિદ્યાર્થી પોતે સામગ્રીનો ઉપયોગ કરીને શીખે છે. પ્રશ્ન નંબર 13, દૂરવર્તી શિક્ષણનો વિચાર સૌપ્રથમ ક્યાં થયો? જવાબ: ઇંગ્લેન્ડમાં. રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ ધ એરનો વિચાર રજૂ કર્યો. 14, ભારતમાં પત્રાચાર અભ્યાસક્રમ કઈ યુનિવર્સિટીએ શરૂ કર્યો? જવાબ: દિલ્હી યુનિવર્સિટી. 1962માં શરૂઆત થઈ. 15, 1985માં સ્થાપિત રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી કઈ છે? જવાબ:
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભારતમાં દૂરવર્તી શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા. પ્રશ્ન નંબર 16. ગુજરાતની પ્રથમ ઓપન યુનિવર્સિટી કઈ છે? જવાબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. 1994માં અમદાવાદ ખાતે તેની સ્થાપના થઈ. 17. દૂરવર્તી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? જવાબ બધા માટે શિક્ષણ સુલભ બનાવવું, શિક્ષણમાં સમાન તક આપે છે. 18. ઔપચારિક કેળવણીમાં નિયંત્રણ કોણ રાખે છે? જવાબ સરકાર. નિયમો અને માળખું સરકાર નક્કી કરે છે. પ્રશ્ન 19. અનૌપચારિક કેળવણી કઈ પ્રક્રિયા છે? જવાબ અનેક ધ્રુવી પ્રક્રિયા છે. પરિવાર, સમાજ, મિત્રો વગેરે બધાનો ફાળો તેમાં હોય છે. 20. અવૈધિક કેળવણીમાં ઉંમર બાદ કેમ નથી? જવાબ કારણ કે તે જરૂરિયાત આધારિત અને લવચીક છે. કોઈ પણ ઉંમરે તે શીખી શકાય છે. 21. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ કેવો હોય છે? જવાબ પરોક્ષ. સીધી હાજરી જરૂરી નથી. પ્રશ્ન નંબર 22. મુદ્રિત સામગ્રીનું ઉદાહરણ શું છે? જવાબ પુસ્તક. છપાયેલ અભ્યાસક્રમ સામગ્રી. 23. અમુદ્રિત સામગ્રીનું ઉદાહરણ શું છે? જવાબ ટેલિવિઝન, દૃશ્ય શ્રાવ્ય માધ્યમ. 24. નિરંતર કેળવણી શાળાની કઈ ખામી પૂરી કરે છે? જવાબ અભ્યાસક્રમની ખૂટતી કડીઓ, વધારાનું જ્ઞાન અને કુશળતા આપે છે. પ્રશ્ન 25. આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય શું છે? જવાબ જીવનની ગુણવત્તા જાળવવી રાખવી અને સુધારવી, સમગ્ર જીવન વિકાસ માટે જરૂરી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કેળવણીના પ્રકારો જોયા. તો આશા છે કે પરીક્ષામાં તમને એ ઉપયોગી રહેશે. વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.